નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો નવરાત્રી શરૂ થતાં જ બજારમાં ફૂલોની તેજી જોવા મળી। ગુલાબના ભાવ વધીને 700 રૂપિયા સુધી પહોંચી ગયા, જ્યારે ચૂંદડીના ભાવમાં પણ 10% જેટલો વધારો નોંધાયો। બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ નોંધાયો। ડાંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ડાંગ જળબંબાકાર જોવા મળ્યું। નદીઓમાં ઘોડાપૂર આવ્યો, ઘરોમાં પાણી પણ ઘૂસ્યા। દિવાળી સુધીમાં ગુજરાતમાં નવા જૂનીના યંત્રણ। ગૃહમંત્રીની સુરત રાજકોટની બેઠકો બાદ અટકળો તેજ। જીએસટી રેટમાં ઘટાડો થતાં જ પહેલા જ નોરતે ગુજરાતમાં 10,000 ટુ વ્હીલર, 25,000 કારનું વેચાણ થયું। મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી। ડંકે રોડથી અમેરિકા જઈ ફેક પાસવર્ડથી પરત આવ્યાનો આરોપ। ભાવનગરના ઉમરાળા વૃદ્ધાને છરી ઝીંકી દેનાર શખ્સે પકડવા ગયેલી પોલીસને પણ છરી મારી। ઉમરાળા પોલીસ કર્મીઓ પર છરી વડે હુમલાનો ચચકારી બનાવ। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સારવાર હેઠળ, આરોપીની અટકાયત કરવામાં આવી। વડોદરામાં પોલીસ ચોકીની સામે માણેજાના હિટાચી કંપનીમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરે 23.61 લાખના પાર્ટ્સની ચોરી કરી। સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી। આસારામના ફોટા સાથે આરતી કરતા વિવાદ સર્જાયો। વડોદરામાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર ભીધેલા યુવક અને તેનો મિત્ર પકડાયા। આશિકે જીવ લીધો। નવસારીમાં લિવ ઇન પાર્ટનર સાથે ઝઘડો થતા યુવતીની હત્યા કરવામાં આવી। આરોપી ફરાર। સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ। સરકારી જમીન પર ગેરકાયદે ભવનો કરાયા દૂર। અંગારા પર ગરબે ઘૂમ્યા યુવાનો। જામનગરમાં મસાલ રાસ રમી નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી। અડાલજ હત્યા કેસમાં સાયકો કિલરની ધરપકડ કરવામાં આવી। મહિલા મિત્ર સાથે બર્થડે ઉજવણી કરતા યુવક પર કર્યો હતો હુમલો। સુરતની રહેઠાણ સોસાયટી શેરીની નવરાત્રી આધુનિક ટચ। 10 દિવસ માટે 10 ડ્રેસ કોડ જાહેર કર્યા। કચ્છમાં અંગત અદાવતમાં 2 જૂથ વચ્ચે ખેલાયું ધીંગાણું, યુવકનું મોત। મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ કરવામાં આવ્યો। નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત। બગસરા નગરપાલિકાના સામે ભાજપના જ નેતા મેદાને આવ્યા। ભ્રષ્ટાચારનો આરોપ લગાવી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। ગોધરા પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે ફરિયાદ। સીસીટીવી ફૂટેજમાં હકીકત સામે આવી। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। નવરાત્રી પર મહિલાઓને મોટી ભેટ। ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને ફ્રી એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે। બિહાર ચૂંટણી, એનડીએમાં બેઠકોની વહેંચણી, નવરાત્રીમાં થશે ચિરાગ પાસવાનનો દાવો। પીએમ નરેન્દ્ર મોદીએ અરુણાચલમાં 5100 કરોડના વિકાસ કાર્યક્રમનું અનાવરણ કર્યું। ઇન્દોરમાં દર્દનાક ઘટના સામે આવી। બહુમાળી ઇમારત ધરાશયી થતા 2 લોકોના મોત, 12નું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નેતાઓની મૂર્તિ માટે સરકારની તિજોરીમાંથી ખર્ચો કેમ? સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર। સપનાના સિનિયર નેતા 23 મહિના સુધી જેલમાં રહ્યા બાદ બહાર આવ્યા। આઝમ ખાન તમામ 72 કેસમાં મળ્યા જામીન। કોંગ્રેસે વોટ ચોરી પકડવા દેશવ્યાપી બૂથ રક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો। 4 રાજ્યોથી કરી શરૂઆત રાહુલ ગાંધી। કોલકાતામાં વરસાદે 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો। ગાડીઓ તણાઈ, ટ્રેન, મેટ્રો, વિમાન સેવા ખોરવાઈ, 7 લોકોના મોત। ભારતના એરસ્પેસમાં પાકિસ્તાનના વિમાનોને હજુ નહીં મળે એન્ટ્રી। સરકારે પ્રતિબંધ લંબાવવામાં આવ્યો। મધ્યપ્રદેશમાં ધોળા દિવસે કિડનેપિંગની હડકંપ મચી। ગ્રામીણોએ 20 કિલોમીટર સુધી પીછો કરી વિદ્યાર્થીને બચાવી। ભારતની પહેલી વંદે માતરમ સ્લીપર ટ્રેન તૈયાર થઈ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ ટ્રેનનું નિર્માણ અને ટેસ્ટિંગ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે। જો કે આ ટ્રેન કયા રૂટ પર ચાલશે તે હજુ નક્કી થયું નથી। ભાજપ ચૂંટણી કમિશનર, જજ, ઉપરાષ્ટ્રપતિ બદલી શકે છે, પણ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શકતી નથી। સંજય રાઉતનો કટાક્ષ।
મેઘરાજાની વિદાય પહેલા આઈએમડીનું એલર્ટ. કોલકાતા સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી. ગર્ભાવસ્થામાં પેરાસિટામોલનો ઉપયોગથી ઓટિઝમનો ખતરો હોવાનો દાવો કરવો ટ્રમ્પને ભારે પડ્યો. WHOએ આપ્યો જવાબ. 2020માં વુહાનમાં કોરોના વાયરસનું સત્ય ઉજાગર કરનાર ચીનની મહિલા પત્રકારને ફરી 4 વર્ષની જેલ. પાકિસ્તાનનું કારસ્તાન સામે આવ્યું. પોતાના જ નાગરિકો પર 8 બોમ્બ ફેંક્યા. 30 લોકોના મોત. રાત્રે ખૈબરના ગામ પર પાકિસ્તાન એરફોર્સનો બોમ્બમારો જોવા મળ્યો. H-1B વિઝા ફી વધારા પર અમેરિકાએ આપ્યા યુટર્નના સંકેત. મેડિકલ ક્ષેત્રના કર્મીઓને અપાઈ શકે છે છૂટ. ગાઝા સંકટ મુદ્દે મુસ્લિમ દેશોના નેતાઓ સામે ટ્રમ્પની બેઠક. બીજી તરફ ઇઝરાયલને એક બાદ એક આંચકા. ફાઇટર જેટ ભૂલથી પણ અમારા વિસ્તારમાં દેખાય તો તોડી પાડીશું. UK પોલેન્ડની રશિયાને ધમકી. પેલેસ્ટાઇન મુદ્દે ઇટાલીમાં અજંપો જોવા મળ્યો. મેલોની વિરોધ ઠેર ઠેર હિંસા. ટોળાએ મિત્રો ટ્રેન રોકી પોર્ટ બંધ કરાવ્યું. યુરોપમાં ગરમીના કારણે એક જ વર્ષમાં 62,000 લોકોના મોત. ક્લાઇમેટ ચેન્જ બચાવવાના ઉપાયો વધારવા માંગ. બાદ પહેલીવાર ભારત આવશે યુકેના PM. વેપાર અને સુરક્ષા અંગે થઈ શકે છે ચર્ચા. એર સ્ટ્રાઇકના નાના ભૂલકાઓના મોત બાદ પાકિસ્તાનમાં સેના વિરોધ આક્રોશ જોવા મળ્યો. ગાઝા સાથે સરખામણી. વિઝા વિવાદ વચ્ચે અમેરિકામાં 2 ભારતીયોનું પ્રમોશન. ઊંચા હોદ્દા સંભાળશે. અમદાવાદ સાથે પણ કનેક્શન. ટ્રમ્પનો કાફલો નીકળવાનો હોવાથી પોલીસે ફ્રાન્સના પ્રમુખને અડધા રસ્તે રોક્યા. ભારત બંગાળની ખાડીમાં વધુ એક મિસાઇલ પરીક્ષણની તૈયારીમાં. નોટમ જાહેર. 1400 કિલોમીટરથી વધુની રેન્જ. પાકિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ જોવા મળ્યો. જાફર એક્સપ્રેસમાં વિસ્ફોટ થતા પલટી. અનેક લોકોના મોતની આશંકા પણ જોવા મળી. યુએસના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને ₹2,000 કરોડનું નુકસાન. અમેરિકાનું અહીંયાના નિકાસકારોની કુલ આવકમાં 15,000 કરોડથી વધુનું યોગદાન. હવે જોઈ લઈએ મિત્રો સોના અને ચાંદીના ભાવ. સોના ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી. સ્થાનિક બજારમાં આજે સોનાની કિંમતમાં ₹2300નો ઉછાળો પણ નોંધાયો, જે વધીને મિત્રો 1,18,300 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યું. જ્યારે મિત્રો ચાંદી પણ ₹3,000 ઉછળી ₹1,38,000 પ્રતિ કિલોની રેકોર્ડ ટોચે પહોંચી ગયું છે. તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખેડૂતો માટે સોનેરી તક આવી છે. 80% સબસિડી પર કૃષિ સાધનો મળશે, જેવા કે ખેડૂતોને ટ્રેક્ટર, થ્રેશર, કમ્બાઇન, હાર્વેસ્ટર અને થ્રેશર જેવા આધુનિક કૃષિ સાધનો. તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, વંદે માતરમ.